Guys, good morning. Welcome to my new vlog. નમસ્કાર વાલા હું રાખું લોકો પિલોડા રવેલી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગઈ છે ત્યારે સવારના 10 વાગ્યા છે બરાબર ગાઈઝ. અને વાતાવરણ કંઈક એવું છે ને મિક્સમાં ચાલી રહ્યું છે. આજે કાલે કાળિયું થઈ ગયું હતું ને હવે પાછું જુઓ તમે બધું વાતાવરણ મિક્સ થઈ ગયું છે. અત્યારે તડકો ઉગડી ગયો છે અને થોડો ટાઈમમાં વરસાદે આવશે અને બધું મિક્સ થઈ ગયું છે બરાબર. તો ચલો આપણે આ વ્લોગ આપણે 10 વાગે સવારમાં ચાલુ કરી રહ્યા છીએ કેમ કે બહુ લેટ થઈ ગયું રીલ અપલોડ કરવામાં અને એડિટિંગ કરવામાં બધું વાર લાગી. તો ચલો ગાઈઝ, અને વ્લોગ સારી લાગે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ લાઈફસ્ટાઈલ વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને બધા નોટિફિકેશન મળી શકશે. તો ચલો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ. ગાઈઝ જો તમે ભણ્યા તો ગયા છે આપણે મોમન ઘેર અને આ સ્કૂટી તો હોય મૂકીને ગયા છે. હવે સ્કૂલમાં જવા માટે તો સાયકલ લાવ્યા છે પણ ઓય મૂકીને જાય છે. તો ચલો હવે આપણે સવારમાં હવે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. દાંતણ પાણી કરી દીધું છે અને ચા પાણી કરી લીધી છે. અને હવે આપણે જમવાનું શું બને છે ને શું નહીં મને કંઈ ખાસ ખબર નથી બરાબર. તો ચલો હવે જમવાની કંઈક તૈયારી કરવી પડે. આપણે જમવામાં શું બને છે ને હું તમને બતાવું. ચલો ભાઈ અલ્યા ઓ આ તો રહોડું છે ગાઈઝ. રહોડામાં તો જાતે રોટલી બને ગાઈઝ. આ જુઓ તમે હું તમને બતાવું. હવે કારીગર કોણ હતું, હગીંજ હતો કે સિસ્ટર હતા ખબર નહીં પડતી ગાઈઝ. ચલો ત્યારે હવે રહોડું તે એકલું છે દબતા હેડો છે. હે ભગવાન ગાઈઝ તમારું કેવું છે કે હડો હવે આ ગાય સિસ્ટરનું ગાઉન એક જ છે ને એટલે શરમાય છે બહુ ચમક ગાઈ જુઓ તમે. હવે હર વિડીયોમાં બસ એક જ ગાઉન પહેરીને હોય છે એમ કહે છે લોકો, એવું કહે છે. પણ હવે તમે વિચાર કરો બધા લોકો તો નથી કહેતા ને, તમે કહો છો કોમેન્ટમાં બતાવજો ગાઈઝ બરાબર. અને જે લોકો એવું વિચારે ને એ લોકો કશું જ ના કરતા હોય. આ મને નોટિસ કરેલું છે કે જે લોકો કોમેન્ટમાં ઊંધું બોલે છે અને કંઈ સારો રિસ્પોન્સ નથી આપતા કોમેન્ટમાં બી, તો એ લોકોને છે ને કશું જ કઈ બાજુ સરખું ચાલતું ના હોય. એ છે ને જસ્ટ ખાલી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય શા માટે? ટાઈમ પાસ કરવા માટે અને લોકોને ધોવા માટે બરાબર. કે ફેંકવાની કે તને તો આમ કર્યું છે તેમ કર્યું છે, તું આવું લાગે તેવું લાગે, આવું લાગે તેવું લાગે ને આમ ને તેમ ને બસ બીજાની ધોવાની અને પોતાનું કંઈ કરવાનું નહીં, પોતે કશું કરવાનું નહીં. જે કરતા હોય ને એમને ધોવાનું બસ. આ જ લોકો ઘણા બધા છે એમાં જે આવતા હોય એ બધાને હું નથી કહેતો બરાબર. જે લોકો એમાં આવતા હોય ને એમને જ કહું છું બરાબર. તો ચલો કહી છે. અને હું બીજું કંઈ કહેતો નથી તમારા માટે કે જો તમે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કોઈ બી રીતે તમે કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવા માંગતા હોય તો લોકોનું વિચારવાનું છોડી દેજો. હા કેમ કે કહી છે જો તમને જ્યાં સુધી લોકો તમને ઊંચાને જોવે ને ત્યાં સુધી લોકો ભસવાનું જ ચાલુ રાખશે બસ. જે તે બોલવાનું બસ એમ કે તારે આમ ને તેમ ને તું આમ ને તેમ. જો જે દિવસે તમે ઊંચા આવી જશો, થોડું ઘણું ઊંચાઈ એમ થોડુંક દેખાશે તમારું પોઝિટિવિટી, મતલબ કે થોડુંક એમ કહેવાનો મતલબ કે તમે થોડા આગળ વધો એવું કંઈક દેખાય ને એ વખતે એ લોકો તમારા સપોર્ટ માટે આવી જશે ગાઈસ. આ વાત યાદ રાખજો. જો તમે સ્ટાર્ટ કરવા માંગો છો તો આજેથી જ શરૂઆત કરો અને અત્યારથી જ કહું છું હું તો બરાબર. અને સિસ્ટરને ગાઉનનો જે પ્રોબ્લેમ નાખી છે એ લોકોના કહેવા પર નાખ્યો છે. બાકી વિચારધારણા આપણે બદલી દેવી જોઈએ કેમ કે આપણે લાઈફસ્ટાઈલ લોક બનાવતા હોય, આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે ચાલતા હોય તો ક્યારે નવા કપડાં પહેરવાનું આવતું નથી. ઘરમાં જે ચાલતું હોય એ જ બનાવવાની વાત હોય બરાબર. તો ચલો ગાઈ જશે જલ્દી વ્લોગને જલ્દી હું બનાવે છે સિસ્ટર બતાવી તો અલા ના હે ગાઈસ. જો રોટલી મસ્ત બનાવે પણ ગાઉન નહીં હરખું એમ કેવું છે એમને બરાબર. કશું કેવું નથી મારે, ધેમ કરીને હવે પાટે લાવી દેવું. લોકો કોમેન્ટમાં એવું કહી ગયા છે કે હા એક જ ગાઉન છે લી કે સુરેશભાઈ લઈ નહીં હાલતા કે. અરે ભાઈ તમને શું કહું યાર, ઘરમાં જે ચાલે છે એ જ ચાલે ભાઈ. બહાર ગમે તેમ આપણે હા સાડીઓ તો ઘણી છે, કંઈ સાડી નવી પહેરી હું રોટલી બનાવવાની હોય ગાઈસ. હે ગાઉન એક હોય તો કંઈ ફરક પડતો નથી, ધોઈને પહેરીને આપણે રોટલી બનાવી કે કઈ બી રીતે બરાબર. ખરાબ તો નથી ને. ચલો ગાઈસ હવે બ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ ને જલ્દીથી હવે જમી લેવું પડે ગાઈસ. જમીન પછી આપણે જવાનું છે એક વિડીયો શૂટ કરવા માટે.
તો કાંઈ જમવાનું જમી લીધું છે. હવે આપણે જવાનું પ્લાનિંગ કરીએ છીએ, બરાબર. તો સિસ્ટર તો જતા રહેશે દુકાને અને જીજુ એ દુકાને જતા રહે. જો તમે ઘરે તો હું એકલો જ છું આજે. ફાઇનલી હું નાઈન ફ્રેશ થઈ ગયો છું. હવે આપણે જવાની તૈયારી કરી રહ્યા છીએ. તો લગભગ અત્યારે 12 વાગવા આવ્યા છે, બરાબર. અને સાલું વરસાદ આવ્યો છે એવું લાગે. અવાજ તો એવો આવે છે ને વરસાદ. ઓહો, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલુ આને કહેવાય લુચ્ચો વરસાદ. ગમે ત્યાં જવું હોય એટલે કે સ્કૂલના ટાઈમે આપણે લુચ્ચો વરસાદ બોલતા હતા આને, બરાબર. તમે ત્યારે સ્કૂલમાં જવાના ટાઈમે જ વરસાદ આવતો હતો, બરાબર. તો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને વાત એવી છે ગાઈસ કે આપણે નીકળવાનું હતું અત્યારે, પણ વાતાવરણ તો જાણે એવું થઈ ગયું છે, અચાનક બદલાઈ ગયું બધું. સાવ કાળું કાળું થઈ ગયું છે ગાઈસ, બરાબર. તો જો તમે અહીંયા હું તમને બતાવું, ફોકસ થતું નથી એટલું બધું, પણ વાદળ જાણે એવું થઈ ગયું છે ને બ્લેક. અને એટલા દોડે છે ને વાદળાઓ, તો ખતરનાક ગાઈસ, ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગાઈસ. ઓહો, હા જો તો અહીંયા સુધી પાણી આવી જાય છે ગાઈસ. આનો કંઈક ઈલાજ કરવો પડશે ગાઈસ. હવે પિલોડાથી પેલું ગ્રીન કલરનું નેટ આવે છે ને એ લાવવું પડશે. અહીંયા બાંધી દેવું પડશે આ જાળીએ, ત્યારે અહીંયા પાણીનું એટલે કે શું કહેવાય આને, વાસરોટ, બરાબર ગાઈસ. વાસરોટ આવી જાય છે છેક અહીંયા સુધી, વાસરોટ આવી જાય છે ગાઈસ. અહીંયા સુધી ગાઈસ. આનો કંઈક ઈલાજ કરવો પડશે. તો ભિલોડા જઈએ એટલે આપણે ગ્રીન નેટ લાવવાની છે. પછી આને મસ્ત રીતે અહીંયા બારીએ બાંધવાનું છે. એટલે કે આ જાળીએ પૂરેપૂરું અહીંયા લોક કરી દેવું છે ગાઈસ. અને વરસાદ તો જો ગાઈસ અત્યારે વરસાદ એમ ચાલુ થઈ ગયો છે ને, તમને દેખાય છે આમ મોબાઈલમાં. હવે ભિલોડા જવાનું તો કેન્સલ જ થવાનું છે લાગે. વરસાદ હવે જવા નથી દેવું, પણ હવે કંઈક ને કંઈક તો આપણે ઉપાય કરવો જ પડશે ગાઈસ. કેમ કે જુઓ, આપણે ત્યાં નહીં જઈએ ભિલોડા, પણ એડિટિંગ તો કરીએ. તો ચલો જલ્દીથી હવે એડિટિંગ આપણે સ્ટાર્ટ કરીએ. અને મસ્ત શાંતિથી હવે એડિટિંગ એટલે કે એક મિની બ્લોગ તો આપણે મસ્ત રીતે એડિટ થઈ જશે, બરાબર ગાઈસ. તો ચલો આપણે લાઇટો ચાલુ કરીને હવે એડિટિંગ સ્ટાર્ટ કરીએ, બરાબર. તો એક નંબર એડિટિંગ થઈ જશે આજે એક મિની બ્લોગ તો આપણે. તો ચલો બને રહેજો બ્લોગમાં તમે. સો ગાઈસ અહીંયાથી તમને વરસાદ વધારે દેખાશે, કેમ કે જો ગાઈસ અહીંયાથી છે ને કમ્પ્લીટ વરસાદ દેખાય છે ગાઈસ. જો ગાઈસ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બહારથી નહોતું દેખાતું ને એટલું અત્યારે અહીંયા અંદરથી દેખાય છે કમ્પ્લીટ. જો તમે વરસાદ, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. અને હવે આવો કન્ટિન્યુ ચાલુ રહે તો આપણો ફાયદો જ છે ગાઈસ, બરાબર. ગમે તેમ પણ અત્યારે ઘણા બધા લોકોને વાવી દીધું છે, મકાઈ વાવી દીધી છે અને ઘણા બધાને ઉગી પણ ગયું છે. તો ફાયદો જ છે બધાને, પણ વરસાદ કન્ટિન્યુ રહે અને સારી રીતે વરસાદ પડે સારું. બાકી તો જોઈએ છે, બરાબર. તો બસ એના માટે આપણે કહેવાનું છે, આવો બાબા આવો, આવરે વરસાદ, ગેબરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક, બરાબર. આવી રીતે ગાવાનું એટલે વરસાદ આવે. શું કેવું તમારે? તો ગાઈસ વરસાદ તો વધી ગયો. હા જો વાસરોટ કેટલા પોકી જાય છે ગાઈસ. છેક વાસરોટ તો અહીંયા આવી જાય છે. ખતરનાક છે ગાઈસનો. હવે આને ઈલાજ શું કરશું? એક તો ઈલાજ કરવો પડશે ગાઈસ. જો અત્યારે વાસરોટ બહુ છેક સુધી આવી જાય છે. અને આજે છે ને જોરદાર કડાકા થાય છે ગાઈસ. જોરદાર કડાકા સાથે વરસાદ ચાલુ થયો છે આજે. જોરદાર કડાકા થાય છે ગાઈસ. ખતરનાક ગાઈસ. જો યાર બહુ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ ખતરનાક, આને કહેવાય લુચ્ચો વરસાદ. આપણે જ્યારે સ્કૂલમાં જતા ત્યારે કેવું, સ્કૂલમાં જવાના ટાઈમે જ આપણે ખતરનાક વરસાદ આવતો. અને ઘણા લોકોને કહેવું હશે કે એ તો સારું જ હતું ને કે સ્કૂલના ટાઈમે વરસાદ આવતો એટલે આપણે સ્કૂલમાં નહોતું જવું પડતું. હા ગાઈસ એ વાતે ખરી હો પાછી. એ સાચી વાત છે તમારી કે આપણે જે સ્કૂલના ટાઈમે આપણે વરસાદ આવતો એટલે સારું લાગતું ઘણા બધા છોકરાઓને કે હા સ્કૂલમાં ના જવું પડે એમ. અને આને લુચ્ચો વરસાદ કહેવાતો. ટાઈમે આવી જતો ને
જે વરસાદ મતલબ કે સ્કૂલમાં જવાના ટાઈમે આવી જતો અને મજા આવતી બાકીઓ. અને એ દિવસ હવે નથી રહ્યા ગાઈસ, પણ જો તમે જો વરસાદ છે ચાલુ જ છે. હજુ હું તમને ઝૂમ કરીને બતાવું, બરાબર? તો કેવી રીતે બતાવું, એક મિનિટ હો. અહીંયા જુઓ તમે, અહીંયા દેખાતો હશે તમને. બહુ વરસાદ પડે છે ગાઈસ. આમ ના ખબર પડે આપણે, પણ છે ને આમ ઝૂમ કરીએ ને તો બહુ બધું દેખાય. જુઓ તમે, હા જુઓ, દેખાય છે ને? આમ ખતરનાક વરસાદ ચાલુ છે ગાઈસ. જુઓ તમને અવાજ, કડાકાનો અવાજ સંભળાય તમને? ફાઇનલી હવે આપણે કશું નહીં, પણ એડિટિંગનું તો કામ ચાલુ કરીએ ગમે તેમ, પણ એડિટિંગ તો થશે ને. મિની બ્લોગ બનાવવા માટે આપણે પહેલું તો સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે. સ્ક્રિપ્ટ તૈયાર થાય પછી આપણે મિની બ્લોગ બને, બરાબર? તો સ્ક્રિપ્ટ આપણે રેડી કરીએ મસ્ત રીતે. આજે મિની બ્લોગ એક તૈયાર કરી દઈએ, બરાબર? બનાવ્યા રહો બ્લોગમાં. હવે આપણે થોડી ઘણી સ્ક્રિપ્ટ લખી છે અને આ છે ને વરસાદનો એટલો ભાર ચડ્યો છે ને ગાઈ છે, ભલભલા ઊંઘ આવતી હોય એમ થાય છે. આ મચ્છર તો આવું ચોમાસામાં નહીં જતા ગાઈ છે, તો ગમે તે રીતે ચા બનાવીને પીવી પડશે ગાઈ, ગરમા ગરમ. કેમ કે મોસમ જ એવું છે ગાઈ છે. વરસાદ તો જાણે જબરું હો, કન્ટિન્યુ અડધો કલાક થઈ ગયો છે ગાઈ છે, આમ ને આમ ચાલુ જ છે. આજે પાણી ભરાઈ જવાનું છે ગાઈ બધી જગ્યાએ હો. જો તમે કન્ટિન્યુ અડધો કલાક થઈ ગયો છે, આ ચાલુ જ છે. શું ગાઈઝ, કન્ટિન્યુ આપણે પોણો કલાક થઈ ગયો છે વરસાદને, અને જો તમે ચાલુ જ છે વરસાદ તો, બરાબર? કોઈ ફરક પડ્યો નથી, પણ આ જો તમે અહીંયા ફરક પડ્યો છે. પાણી થઈ ગયું છે, ભરી દીધું છે પાણી બરાબર. કન્ટિન્યુ પોણો કલાક વરસ્યો છે. અને જુઓ તમે 12:30 વાગી રહ્યા છે અત્યારે બપોરના, અને જુઓ તમે સીન કેવું લાગી રહ્યું છે. બાકી હવે થોડું ઘણું ઓછું પડ્યો છે વરસાદ, બરાબર? તો મજા આવી રહી છે. બાકી ઠંડુ કરી દીધું, પણ આ પાણી ભરાઈ ગયું છે એ તો જોવો ગાઈ છે. અહીંયા છે કે અહીંયા સુધી વાસરોટ આવી ગયું છે. તો જે આજે વરસાદ પડ્યો છે ને ગાઈ છે, એનાથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે. એટલે કે કહેવાનો મતલબ કે જેમને વાવણી નથી થઈ એમને આજે તો નહીં વાવણી કરી શકે, કાલે નહીં કરી શકે, પરમ દિવસે ના કરી શકે, પણ વાવણી મસ્ત રીતે થઈ જશે ગાઈ છે. કેમ કે વરસાદ એટલો મસ્ત પડ્યો છે, બરાબર? અને જે લોકોને વાવી દીધું છે, જેમને ઉગી ગયું છે, એમને તો મસ્ત મકાઈ થઈ જશે ગાઈ છે. એક નંબર. બાકી વાવણી થશે જે લોકોને નથી થઈ એમને, બરાબર? બાકી ચલો હવે આપણે કન્ટિન્યુ કરીએ વ્લોગને. અને આવા મોસમમાં ગરમા ગરમ બાકી ચા બનાવીને પી લઈએ તો મોજ પડી જાય ગાઈ. એક નંબર વાતાવરણ થઈ ગયું છે ગાઈ, બરાબર? તો ચલો હવે આપણે ચા બનાવીએ. એક નંબર બને આવી જાઓ બ્લોગમાં તમે. ગાઈસ ફાઇનલી આપણે જમવાનું બનાવ્યું છે આજે. એટલે કે આજે મારો વારો હતો જમવાનું ના, તો રોટલી બનાવી છે. થોડીક મોટી મેલી છે, બરાબર? બટાકાની સબ્જી બનાવી છે. તો આજે કંઈક બતાવો ગાઈઝ. તો આજે સવારમાં એક રીલ અપલોડ કરી હતી, પ્રમોશન વિડીયો આપણા. તો 50 કે ચલો હા કેટલા ગયા છે ને હું તમને બતાવું. મને ખબર નહીં કેટલા ગયા છે, પણ ચલો બતાવો. આ બાજુ આવી ગયો. તો જો ગાઈઝ હવે આપણે આઈડી ખોલીએ. ચલો અહીંયા કેટલું બતાવે છે? 50 થવા આવ્યું છે. તો ગાઈસ અત્યારે આપણે 49.6K, બરાબર? તો હવે લગભગ 20 મિનિટમાં આપણે 50K થઈ જશે. અને આ 50K થઈ જાય તો આપણે ફ્રીમાં પીઝા ખાવા મળવાનું છે કાલે. તો એનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવશું, બરાબર? તો ચલો હવે આપણે અત્યારે તો રોટલીનું શાક ખાઈએ. ફાઇનલી ખાઈ લીધું છે અને ભારે થઈ ગયું છે. આજે વાતાવરણ એવું છે ને ઊંઘ આવે છે, બરાબર? તો ચલો આજે હગીજા આવે નહીં એટલે જમવાનું મારે બનાવવું પડ્યું. અને ચલો આપણે બ્લોગ અહીંયા ખતમ કરીએ. વિડીયો સારી લાગી તો લાઈક અને શેર કરી દેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને બધા નોટિફિકેશન મળે. તો ચલો ગાઈસ આજની આ બ્લોગ પર જ ખતમ કરીએ. મળીએ એક નવા બ્લોગની સાથે. બાય. ટેક કેર.